નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। 30 મે 2019 ફરીવાર એક ઐતિહાસિક તારીખ બની ગઈ ભારતના ઇતિહાસમાં। આ દિવસે નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા। તો આપણે જોઈએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ વિશે થોડીક માહિતીઓ, આ ઉપરાંત અન્ય કેટલા મંત્રીઓ સાથે શપથ લીધા તેના વિશે માહિતીઓ મેળવીએ। તો શરૂઆત કરીએ મોદી સરકાર 2.0 વિશે। તો સૌપ્રથમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે તેઓ વડાપ્રધાનની સાથે અન્ય કયા કયા ખાતાઓ સંભાળશે, તો 3 પ્રકારના મંત્રીઓ આપણે જાણીએ છીએ। એક કેબિનેટ કક્ષાના મંત્રીઓ, બીજા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજા ઉપમંત્રીઓ। પરંતુ ઉપમંત્રીઓનો હવાલો સોંપવામાં આવતો નથી હોતો। નરેન્દ્ર મોદી વડાપ્રધાનની સાથે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ તેમજ અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા મંત્રાલયો સંભાળશે। ત્યાર પછી આગળ વધીએ તો ગૃહ મંત્રાલયનું ખૂબ મહત્વનું પદ અમિત શાહને સોંપવામાં આવ્યું છે કે જેઓ ગાંધીનગર બેઠક ઉપરથી વિજેતા બન્યા છે। જ્યારે ગુજરાતની અંદર મોદી ગવર્મેન્ટ હતી ત્યારે પણ તેઓએ ગુજરાતના ગૃહ મંત્રાલયનું પદ સંભાળેલું છે। તો હવે ભારત સરકારના ગૃહ મંત્રાલયનું પદ પોતે સંભાળવા જઈ રહ્યા છે, જે પદ તેમણે રાજનાથ સિંહ પાસેથી લીધું। તો રાજનાથ સિંહને કયું પદ મળ્યું, તો સંરક્ષણ મંત્રાલયનું ખૂબ મહત્વનું પદ એવું રાજનાથ સિંહને આપવામાં આવ્યું, તો આપણે તે પણ યાદ રાખીએ। ત્યારબાદ નીતિન ગડકરી કે જેમને માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સોંપવામાં આવ્યું। આ પહેલાની ગવર્મેન્ટમાં પણ આ પદ તેમની પાસે હતું અને નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી સર્વશ્રેષ્ઠ કાર્ય કરનાર કોઈ મંત્રી હોય તો તે નીતિન ગડકરી છે અને તેમનું આ મંત્રાલય। આ ઉપરાંત તેમને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું મંત્રાલય પણ આ વખતે સોંપવામાં આવ્યું છે। ત્યારબાદની ચર્ચા કરીએ ડીવી સદાનંદ ગૌડા કે જેમને રસાયણ અને ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું। નિર્મલા સીતારમન કે જેઓ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે, તેઓ ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંરક્ષણ મંત્રી છે અને હવે તેઓને ખૂબ મહત્વનું મંત્રાલય એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી, નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને સાથે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય। આપણે યાદ રાખીએ કે નિર્મલા સીતારમન ભારતના સંપૂર્ણ એવા સંરક્ષણ મંત્રી છે। આ ઉપરાંત તેઓ હવે ભારતના પ્રથમ મહિલા વિત્ત મંત્રી એટલે કે નાણાં મંત્રી પણ બની ગયા છે। ત્યારબાદ આગળ વધીએ તો રામવિલાસ પાસવાન કે જેઓને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ત્યાર પછી નરેન્દ્રસિંહ તોમર કે જેઓ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલય સંભાળશે। ત્યારબાદ રવિશંકર પ્રસાદ કે જેઓને કાયદો અને ન્યાય મિનિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, આ ઉપરાંત સંદેશા વ્યવહાર મંત્રાલય પણ તેમને સોંપવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ વધીએ તો શ્રીમતી હરસિમરત કૌર બાદલ કે જેઓ પંજાબની અંદર લોકસભામાંથી વિજેતા બન્યા છે, તો તેઓને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સોંપવામાં આવેલું છે। પંજાબમાં ભારતીય જનતા પાર્ટીનો જે જીતનો રેશિયો છે ખૂબ ઓછો છે, છતાં પણ ત્યાંથી એક વ્યક્તિને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે। ત્યારબાદ થાવરચંદ ગેહલોત કે જેઓને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, ખૂબ મહત્વનું નામ યાદ રાખીએ આપણે, તેઓને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ ખૂબ ઐતિહાસિક નિર્ણય કહી શકાય અને ખૂબ સરપ્રાઇઝ એવો નિર્ણય કે જેઓ ભારતના રાજદૂત રહી ચૂકેલા છે, ઘણા બધા દેશોની અંદર તેઓએ સેવા આપેલી છે, વિદેશી બાબતોનો ખૂબ સારો એવો અનુભવ ધરાવે છે અને ભારતના સચિવ પણ રહી ચૂકેલા છે અને થોડા સમય પહેલા કેનેડાની અંદર પણ ભારતના રાજદૂત તરીકે તેઓએ સેવા આપી છે। તો તેઓને હવે ખૂબ મહત્વનું એવું મંત્રાલય, વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, સાથે તેમને ખૂબ બહોળો અનુભવ પણ છે। તો ખૂબ મહત્વની બાબત, આ પહેલા આપણું વિદેશ મંત્રાલય સુષ્મા સ્વરાજ પાસે હતું। આપણે યાદ રાખીએ કે ભારતના એ પહેલાના વિદેશ મંત્રી કોણ હતા, તો કે સુષ્મા સ્વરાજ, અને હવે આ પદ ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર શોભાવશે। ત્યારબાદ રમેશ પોખરિયાલ નિશાંક કે જેઓને માનવ સંસાધન વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, એટલે એચઆરડી મિનિસ્ટ્રી હવે રમેશ પોખરિયાલ પાસે રહેશે। ત્યારબાદ શ્રી અર્જુન મુંડા કે જેઓને આદિવાસી બાબતોનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ત્યાર પછી સ્મૃતિ ઝુબિન ઈરાની સૌ ઓળખીએ છીએ, તો તેઓને કાપડ મંત્રાલય, આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આ પહેલા મેનકા ગાંધી પાસે હતું અને ત્યાંથી હવે સ્મૃતિ ઝુબિન ઈરાની પાસે જતું રહ્યું છે। ખૂબ ઐતિહાસિક વિજય એમનો પણ થયેલો છે। આપણે આ પહેલાના વિડીયોની અંદર મહત્વના લીડર કઈ બેઠક ઉપરથી ઊભા રહેલા અને કઈ બેઠક ઉપરથી જીત્યા તેને લગતો એક વિડીયો બનાવ્યો છે, આપ તે જોઈ શકો છો। તો સ્મૃતિ ઝુબિન ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી વિજય મેળવ્યો છે કે જે બેઠક
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને અમેઠી બેઠક પર રાહુલ ગાંધીને તેમણે હરાવ્યા હતા અને ત્યારબાદ ટ્વીટ પણ તેમણે કરેલું કે કોણ કહેતા હૈ કે આસમાન મેં સુરાખ નહીં હોતે. તો આ સાથે તેઓને 2 મંત્રાલય મળ્યા છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ઉપરાંત કાપડ મંત્રાલય. ત્યારબાદ ડોક્ટર હર્ષવર્ધન કે જેઓને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, આ ઉપરાંત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો પણ કાર્યભાર હવે ડોક્ટર હર્ષવર્ધન સંભાળશે. ત્યારબાદ પ્રકાશ જાવડેકર કે જેઓ ભારતના એચઆરડી મિનિસ્ટર પણ રહ્યા હતા. આ ટર્મની અંદર તેમને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ પિયુષ ગોયલ કે જેઓને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય પણ તેમના શીરે આવ્યું છે. ત્યાર પછી આગળ વધીએ તો ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓને પેટ્રોલિયમ, કુદરતી ગેસ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો મુખ્તાર અબ્બાસ નકવી, તો તેમને તેમનું જૂનું જ મંત્રાલય એટલે કે લઘુમતી બાબતોનું મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. ત્યાર પછી શ્રી પ્રહલાદ જોશી, એક નવો ચહેરો કે જેઓને સંસદીય બાબતોના મંત્રાલય, કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલયની જવાબદારીઓ સોંપાઈ છે. ત્યાર પછી ડોક્ટર મહેન્દ્રનાથ પાંડે, આ પણ એક નવો ચહેરો, તો તેમને કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ નવસાહસિકતા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ શ્રી અરવિંદ ગણપત સાવંત કે જેઓને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગજેન્દ્રસિંહ શેખાવત કે જેઓને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. વધુ વિગત આપણે મેળવીએ તો ગુજરાતની અંદરથી જનારા નેતાઓ, તેની અંદર 2 એવા નેતાઓ છે કે જેને રાજ્ય કક્ષાના મંત્રી પદ સોંપવામાં આવ્યા છે. તેમાંના એક મનસુખભાઈ માંડવિયા, તેઓ આની પહેલાની ટર્મમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી હતા. તો મનસુખભાઈ માંડવિયાને આ ટર્મની અંદર શિપિંગ મંત્રાલય અને સાથે રસાયણ અને ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાનું મંત્રી પદ છે. આપણે યાદ રાખીએ કે તેમને કેબિનેટ કક્ષાનું મંત્રી પદ મળ્યું નથી. તો રાજ્ય કક્ષાની અંદર તેમને શિપિંગ મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. અને ત્યાર પછી પરસોત્તમ રૂપાલા કે જેઓને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો દોસ્તો, આ હતા નરેન્દ્ર મોદીના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તથા ગુજરાતમાંથી પસંદ થનારા રાજ્ય કક્ષાના મંત્રીઓ. તો દોસ્તો, આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.